પ્રાર્થના કે બધાના સારા કામ થાય અને બધા વિઘ્નો દૂર કરે બાપા. અને ચલો આપણે આજની નવી રેસીપી આપણે ચાલુ કરીએ. આપણી નવી રેસીપી આજની રવા કોપરાના મોદક. તો એ આપણે સ્ટાર્ટ કરીશું. એના માટે આપણે સામગ્રી જોઈશે. 1 કપ મેં રવો લીધો છે, અડધો કપ કોપરું લીધું છે દેશી કેતકપનું, અને 1 કપ મેં સાકર લીધી છે, ઇલાયચી પાવડર, ઘી અને દૂધ 1 કપ જેટલું દૂધ, 3 થી 4 ટેબલસ્પૂન જેટલું આપણે આમાં ઘી જોઈશે. તો હવે આપણે એને પહેલા ગેસ ચાલુ કરીશું. દૂધ મેં ગરમ કરી લીધું છે. ત્યાં સુધી આપણે એમાં સૂજી અથવા રવો શેકી લઈશું. આને આપણે બહુ નથી શેકવાનું, પણ કલર બી ચેન્જ ન થવો જોઈએ ને કચાશ પણ ન રહેવી જોઈએ. એ રીતે આપણે એને સ્લો ગેસ પર શેકવાનું છે. તો આને શેકાતા આપણે 8 થી 10 મિનિટ જેટલું લાગશે. આ રીતે આપણે એને શેકી લઈશું. સરસ શેકાઈ ગયો છે. હવે નેક્સ્ટ રેસીપીમાં આપણે કઈ રેસીપી બનાવી. આ રીતે આપણું મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે દૂધ 1 કપ જેટલું મેં દૂધ લીધું છે. ધીમે ધીમે આપણે દૂધ નાખશું. સ્લો ગેસ ઉપર જ કરવાનું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે, તમે જોઈ શકો છો. હવે એમાં આપણે ઇલાયચી પાવડર, ડ્રાય ફ્રૂટ વગેરે આપણે નાખી શકીએ છીએ, જે નાખવું હોય. હું આજે એકદમ ઓરિજિનલ બનાવવાની છું ઇલાયચી પાવડરથી. હવે આ મિક્સ થઈ ગયું છે આપણું. એને આપણે એમાં ઠંડુ થવા દઈશું અને ગેસ આપણે બંધ કરી દઈશું. આ ઠંડુ થાય ત્યાં સુધી આપણે મોદક બનાવવાનું તૈયાર કરીએ. તો આ રીતે મેં મોડ લીધો છે. એમાં આપણે આ રીતે ઘીનો ગ્રીસ કરી લીધું છે. આ રીતે આપણે ખોલવાનું છે. પછી એમાં 2 સાઈડ ભરી અને આપણે આ રીતે પેક કરી દેવાનું છે. અથવા તો અહીંયાથી પણ આપણે ભરી શકીએ અને વચ્ચે સ્ટફિંગ રાખવું હોય તો એ પણ આપણે કરી શકીએ છીએ. આ રીતે આપણે મોદક તૈયાર કરવાનું છે. ઠંડુ થવાનું. આ રીતે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને આ રીતે આપણે પ્રેસ કરી દઈશું. અંગૂઠાથી પ્રેસ કરીશું. પછી આપણે ઓપન કરીશું. આ રીતે સરસ મજાનો આપણો મોદક તૈયાર થાય. મોદક તૈયાર થઈ ગયા છે. ત્યાં સુધી પાછું કરીને અંગૂઠાથી આને આપણે પ્રેસ કરી દેવાનું છે.
આપણા મોદક તૈયાર છે. આ રીતે મેં બનાવી અને ઉપરથી મેં કેસરને એક ઓલ રાખીને તૈયાર કર્યા છે. એનાથી મેં ગાર્નિશ કર્યા છે. બહુ જ સરસ લાગે છે. તમે પણ બનાવીને ટ્રાય કરજો અને કોમેન્ટમાં કહેજો મને કે કેવા બન્યા